Hello viewers, myself Hetal Kamaria. I'm teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am share the BSc semester 3, that is a unit 2. I am starting with unit 2 and the paper is 303, that is a microbial physiology and metabolism, and the topic is the enzymes. Let's start about the topic. That is a paper 303, microbial physiology and metabolism, and unit 2. યુનિટ 2ની અંદર આપણે સ્ટાર્ટ કરીએ છીએ એન્ઝાઇમ્સથી. તો હવે આપણે એન્ઝાઇમ્સ છે એની પહેલો સબ પોઈન્ટ છે, દેટ ઇઝ અ જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ એન્ઝાઇમ. એના વિશે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ દેટ ઇઝ એ સબ પોઈન્ટ, દેટ ઇઝ એ સબ પોઈન્ટ ઇઝ જનરલ ઇન્ટ્રોડક્શન અબાઉટ એન્ઝાઇમ્સ. ઓકે, એન્ઝાઇમ્સ છે એનું જનરલ ઇન્ટ્રોડક્શન છે એ આપણે જોવાનું છે. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ પહેલાં ડેફિનેશનથી. તો કે એન્ઝાઇમ્સ કોને કહેવાય? તો કે એન્ઝાઇમ્સ કોને છે? An enzyme is a biocatalyst that increase the rate of chemical reaction without itself being changed in a overall process. તો એન્ઝાઇમ શું છે? એન્ઝાઇમ ઇઝ અ બાયોકેટાલિસ્ટ. બાયોકેટાલિસ્ટ એ બે વર્ડ્સ છે, એનું કમ્બાઇન્ડ વર્ડ્સ છે. પહેલું વર્ડ છે બાયો અને બીજું વર્ડ છે કેટાલિસ્ટ. હવે બાયો એટલે કોઈ પણ લિવિંગ સિસ્ટમ, એ તો આપણને બધાને ખબર જ છે. અને કેટાલાઇઝ કરવું એટલે કોઈ પણ વસ્તુ છે એમને બ્રેકડાઉન કરવું, એટલે કે તોડવું, એને કહેવાય કેટાલાઇઝ કરવું, એમ કહેવામાં આવે છે. તો એન્ઝાઇમ શું છે? બાયોકેટાલિસ્ટ છે, જે કોઈ પણ વસ્તુ છે એની અંદર શું કરે છે? કોઈ પણ કેમિકલ પ્રોસેસ છે કે સેલ્સની અંદર થાય છે, એની અંદર શું કરે છે? ઇન્ક્રીઝ ધ રેટ ઓફ ધી કેમિકલ રિએક્શન. એટલે કે કોઈપણ જે સેલની અંદર થતી કોઈપણ જે પ્રોસેસ છે એ પ્રોસેસ છે એના રેટમાં, એટલે કે એના વેગમાં વધારો કરે છે. વિધાઉટ ઇટ સેલ્ફ બીઇંગ ચેન્જ ઇન ઓવરઓલ પ્રોસેસ. એટલે કે આખી પ્રોસેસ દરમિયાન પોતે છે એની પોતાના શેપમાં કે કોન્ફોર્મેશનમાં કે કોઈ પણ જાતનો છે એ ચેન્જ થતો નથી. જેવો છે એવો ને એવો જ એ આફ્ટર પ્રોસેસ છે એન ટાઈમે છે એ પાછો મળે છે. આપણે અહીંયા જોઈએ એક એક્ઝામ્પલ દ્વારા. તો કે આપણે જોઈએ તો કે આપણું જે મેટાબોલિઝમ છે એની અંદર આપણે ગ્લુકોઝ લીધું છે, તો ગ્લુકોઝમાંથી શું થશે? ગ્લાયકોલાઇસિસનું જે ગ્લુકોઝ છે એ ફર્ધર સેલની અંદર એન્ટર થઈ અને ગ્લાયકોલાઇસિસની પ્રોસેસ છે એની અંદર એન્ટર થશે. તો પહેલું સ્ટેપ જોઈ લઈએ આપણે. ગ્લુકોઝ છે એ ગ્લાયકોલાઇસિસના પહેલા સ્ટેપની અંદર ગ્લુકોઝ 6-ફોસ્ફેટની અંદર કન્વર્ટ થાય છે વિથ ધ હેલ્પ ઓફ એન્ઝાઇમ હેક્ઝોકાઇનેઝ. તો શું કરે છે એન્ઝાઇમ હેક્ઝોકાઇનેઝ? ગ્લુકોઝ છે એને ગ્લુકોઝ 6-ફોસ્ફેટમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે. પણ આખી પ્રોસેસ દરમિયાન, આ કન્વર્ઝન દરમિયાન પોતાના શેપમાં કે પોતાના સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી. હવે કોઈ પણ સેલ્સની અંદર એન્ઝાઇમ્સ વગર પણ પ્રોસેસ છે એ થઈ શકે છે. એવું નહીં કે એન્ઝાઇમ્સ છે એની વગર પ્રોસેસ થાય નહીં, પણ એનો રેટ બહુ જ સ્લો હોય છે, બહુ સ્લો. એટલા માટે એન્ઝાઇમ શું કરે છે? કોઈ પણ કેમિકલ રિએક્શન છે એના રેટની અંદર વધારો કરે છે. કેમિકલ રિએક્શનની અંદર રેટની અંદર ઇન્ક્રીઝ કરે છે. ઇન્ક્રીઝ એટલે કે એસિલરેટ કરે છે. કે કોઈ પણ સેલ્સની અંદર એન્ઝાઇમ શું છે? એન્ઝાઇમ ઇઝ અ વન કાઇન્ડ ઓફ મોલેક્યુલ છે, બાયોકેટાલિસ્ટ છે, જે સેલ્સની અંદર થતી કોઈ પણ કેમિકલ રિએક્શન છે એના રેટની અંદર વધારો કરવાનું કામ કરે છે. અને આખી પ્રોસેસ દરમિયાન પોતાની અંદર કોઈ પણ જાતનો ચેન્જ આવતો નથી. તો આ છે એની ડેફિનેશન છે એન્ઝાઇમ. તો કે આપણે એકવાર રિપીટ કરી લઈએ. એન્ઝાઇમ ઇઝ અ બાયોકેટાલિસ્ટ ધેટ increases the rate of chemical reaction without itself being changed in overall process. તો કે એન્ઝાઇમ શું છે? બાયોકેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક છે. એન્ઝાઇમ્સ છે બાયોકેટાલિસ્ટનું ગુજરાતી મિનિંગ પણ શું થાય છે? ઉદ્દીપક. એ એક ઉદ્દીપક છે જે શું કરે છે કે સેલની અંદર કોઈ પણ કેમિકલ પ્રોસેસ છે એની અંદર એનો રેટ છે એ વધારે છે, અને આ પ્રોસેસ દરમિયાન પોતાની અંદર કોઈ પણ જાતનો એ ચેન્જ લાવતા નથી. અને સેલ્સની અંદર થતી બધી જ પ્રોસેસ છે એ એન્ઝાઇમ મીડિયેટેડ છે, એટલે એન્ઝાઇમ થ્રુ જ થાય છે. સેલની બધી જ પ્રોસેસ છે એમાં એન્ઝાઇમ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે.
હવે એન્ઝાઇમ પાસે અમુક એવી પ્રોપર્ટી છે કે જે એને યુનિક બનાવે છે. યુનિક એટલે ઇમ્પોર્ટન્ટ બનાવે છે, બધા કરતાં અલગ બનાવે છે, એને કહેવાય યુનિક. તો એન્ઝાઇમની અમુક એવી પ્રોપર્ટી છે કે જે એન્ઝાઇમ્સ છે એને સેલના બધા બાકીના જે કોન્સ્ટિટ્યુટ છે, એટલે કે બાકીની બધી ઓર્ગન્સ છે એના કરતાં એને યુનિક બનાવે છે. તો આપણે જોઈએ કે એન્ઝાઇમ્સ છે એ કેવા હોય છે. એન્ઝાઇમનું સ્ટ્રક્ચર છે એ આપણે આગળ જોશું, પણ એની એક અમુક પ્રોપર્ટી વિશે પહેલાં આપણે જોઈ લઈએ. તો એન્ઝાઇમ્સ છે એની પહેલી પ્રોપર્ટી વિશે જોઈએ તો કે એન્ઝાઇમ્સ છે એ બધા જ મોસ્ટલી છે એ પ્રોટીનના બનેલા હોય છે. એટલે કે એન્ઝાઇમ્સ છે પ્રોટીનિક નેચરના હોય છે. એટલે બધા જ એન્ઝાઇમ છે એ પ્રોટીનના બનેલા હોય છે. એક્સેપ્શન છે, અમુક એન્ઝાઇમ્સ છે એ આરએનએ મોલેક્યુલ્સના પણ બનેલા હોય છે. એને કહેવાય છે રિબોઝાઇમ્સ. એટલે કે મોસ્ટલી બધા જ એન્ઝાઇમ્સ છે એ પ્રોટીનના બનેલા હોય છે. અમુક એક્સેપ્શન છે, અમુક એન્ઝાઇમ્સ છે એ આરએનએ મોલેક્યુલ્સના પણ બનેલા હોય છે. તો એવા એન્ઝાઇમ્સ કે જેની અંદર આરએનએ મોલેક્યુલ્સ આવેલા હોય છે, આવા એન્ઝાઇમ્સ છે એમને રિબોઝાઇમ્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી પ્રોપર્ટી જોઈએ એન્ઝાઇમની, તો કે સેકન્ડ વન છે તો કે એની કેટેલાઇટિક એક્ટિવિટી છે. કેટેલાઇઝ કરવું એટલે કે કોઈ પણ વસ્તુને બ્રેકડાઉન કરવું. તો એની જે કેટેલાઇટિક એક્ટિવિટી છે એ ડિપેન્ડ કરે છે એની ઇન્ટેગ્રિટી ઉપર. ધેટ ઇઝ અ ઇન્ટેગ્રિટી ઓફ ધેર નેટિવ પ્રોટીન કોન્ફોર્મેશન. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એની ઇન્ટેગ્રિટી એટલે કે હવે આપણે અહીંયા એન્ઝાઇમની સેકન્ડ પ્રોપર્ટી વિશે વાત કરીએ તો કે ઇન્ટેગ્રિટી. તો વોટ ઇઝ ઇન્ટેગ્રિટી? ધારો કે આપણે એક વાત કરી લઈએ, અહીંયા એન્ઝાઇમ લઈ લઈએ ઇન્સ્યુલિન. ધેટ ઇઝ અ એન્ઝાઇમ લઈ લઈએ આપણે ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન શું છે? તો કે ઇન્સ્યુલિન છે એ હોર્મોન એન્ઝાઇમ્સ છે જે શું કરે છે, તમારા બ્લડ ગ્લુકોઝ લેવલ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. અને ઇન્સ્યુલિન છે અલગ અલગ બે પાર્ટ છે એમનું બનેલું હોય છે. એક આલ્ફા અને બીટા, બે પેપ્ટાઇડ્સ છે એમનું બનેલું હોય છે. હવે કોઈ પણ હીટ કે કોઈ પણ કેમિકલની અસરના કારણે ઇન્સ્યુલિન છે એ એના સબયુનિટ છે એ અલગ અલગ થઈ જાય છે. તો ફર્ધર આ ઇન્સ્યુલિન છે એ એનું પ્રોપર વર્ક કરી શકશે નહીં. પોતે હવે ફર્ધર છે એ બ્લડમાં રહેલા ગ્લુકોઝ લેવલ છે એને મેન્ટેન કરી શકશે નહીં અને બ્લડ ગ્લુકોઝ લેવલ છે ઇન્ક્રીઝ થઈ જશે. તો આને કહેવાય છે એની ઇન્ટેગ્રિટી. ઇન્ટેગ્રિટી મીન્સ એનું સ્ટ્રક્ચર, એની અખંડિતતા, એટલે કે એ પોતે છે એ ખંડિત થઈ શકે નહીં એવું એનું કોન્ફોર્મેશન. એટલે કે જો એટલે કે તમારી કોઈ પણ એન્ઝાઇમ્સ છે એની વર્ક કરવાની જે કેપેસિટી છે, એની જે કેટાલાઇટિક એક્ટિવિટી છે એ એના કન્ફોર્મેશન એટલે કે એના ઇન્ટેગ્રિટી ઉપર ડિપેન્ડ કરે છે. જો એન્ઝાઇમ્સ છે એ પ્રોસેસ દરમિયાન ડિસોશિએટ થઈ જશે અથવા એના સબયુનિટની અંદર અલગ અલગ થઈ જશે અથવા ડીનેચર થઈ જશે, એટલે કે બ્રેકડાઉન થઈ જશે એન્ઝાઇમ્સ, તો એ એન્ઝાઇમ્સ ફર્ધર છે એ કોઈ પણ એક્ટિવિટી છે એ કેરી આઉટ કરી શકશે નહીં. તો આ છે એનો સેકન્ડ પ્રોપર્ટી છે કે જે એન્ઝાઇમ્સ છે એને યુનિક બનાવે છે. હવે વાત કરીએ એની નેક્સ્ટ પ્રોપર્ટી તરફ. નેક્સ્ટ છે તો કે એન્ઝાઇમ્સ કેવા છે? ઇટ ઇઝ અ હાઈલી સ્પેસિફિક છે. એન્ઝાઇમ્સ કેવા છે? તો કે હાઈલી સ્પેસિફિક ફોર ધેર સબસ્ટ્રેટ. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એના સબસ્ટ્રેટ પ્રત્યે સ્પેસિફિક છે. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ સબસ્ટ્રેટ સાથે જોડાય અને ફર્ધર કોઈ પણ પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરી શકતો નથી. એટલે કે કોઈ પણ પ્રોસેસમાં કોઈ સ્પેસિફિક એન્ઝાઇમ જ યુઝ થાય છે. રેન્ડમલી કોઈ પણ એન્ઝાઇમ કોઈ પણ પ્રોસેસની અંદર ઇન્ટરફિયર કરી શકતું નથી. આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ તો કે ગ્લાયકોલાઇસિસ દરમિયાન જે ગ્લુકોઝ છે એનું કન્વર્ઝન થાય છે ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર. આ એનું ફર્સ્ટ સ્ટેપ છે. તો આ પ્રોસેસની અંદર એન્ઝાઇમ યુઝ થાય છે, ડેટ ઇઝ અ હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ. તો આ પ્રોસેસ દરમિયાન અહીંયા હેક્ઝોકાઇનેઝ સિવાય કોઈ પણ એન્ઝાઇમ છે આ પ્રોસેસ છે એ કેરી આઉટ કરી શકે નહીં. અહીંયા હેક્ઝોકાઇનેઝ એન્ઝાઇમ જ છે એ ગ્લુકોઝ હારે બાઇન્ડ થશે અને ગ્લુકોઝને ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર કન્વર્ટ કરશે. એટલે કે હેક્ઝોકાઇનેઝ માટેનો સબસ્ટ્રેટ કયો છે? તો કે ગ્લુકોઝ. ગ્લુકોઝ જેની માટે શું છે? સબસ્ટ્રેટ છે. અને આ થઈ ગઈ એની પ્રોડક્ટ. આ છે એનો સબસ્ટ્રેટ અને આ થઈ ગઈ એની પ્રોડક્ટ. એટલે કે કોઈ પણ એન્ઝાઇમ્સ છે એ એના સબસ્ટ્રેટ પ્રત્યે હાઈલી સ્પેસિફિક હોય છે. રેન્ડમલી કોઈ પણ એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ સબસ્ટ્રેટ સાથે જોઈન્ટ થઈ અને એ રિએક્શન છે એ કેરી આઉટ કરી શકતા નથી. એટલે એન્ઝાઇમ છે એ હાઈલી સ્પેસિફિક ફોર ધેર સબસ્ટન્સ. આ થઈ ગઈ એની થર્ડ પ્રોપર્ટી. હવે વાત કરીએ ફોર્થ પ્રોપર્ટીની.
હવે આપણે જોઈએ એની ફોર્થ પ્રોપર્ટી વિશે. તો એન્ઝાઇમ શું કરે છે કે કોઈ પણ કેમિકલ રિએક્શન છે એ રિએક્શન છે એનો રેટ છે એ વધારવાનું કામ કરે છે. એટલે કે રિએક્શનની અંદર શું કરે છે, એસિલરેટ ધ રેટ ઓફ રિએક્શન. કે કોઈ પણ રિએક્શન છે એસિલેટ કરવું એટલે ઇન્ક્રીઝ કરવું, એટલે કોઈ પણ રિએક્શન જે સેલ્સની અંદર થતી હોય છે એના રેટની અંદર વધારો કરવાનું કામ કરે છે બાય lowering the activation energy. By lowering the activation energy. What is the activation energy? આપણે પહેલાં એ સમજી લઈએ. તો કે એક્ટિવેશન એનર્જી એટલે કે કોઈ પણ જે સબસ્ટન્સ છે એને ફર્ધર કોઈ પણ પ્રોસેસ છે એની સ્ટાર્ટ થવા માટે જે એનર્જીની જરૂર પડે છે એક્ટિવેટ થવા માટે. ધારો કે આપણે અહીંયા લઈ લઈએ કે ગ્લુકોઝનું એક્ઝામ્પલ લઈએ તો ગ્લુકોઝને ગ્લુકોઝ 6 ફોસ્ફેટની અંદર કન્વર્ટ થવા માટે ગ્લુકોઝ પાસે અમુક અમાઉન્ટમાં એનર્જી તો જોશે ને, એ પ્રોસેસની અંદર સ્ટાર્ટ કરી શકે. તો કે કોઈ પણ પ્રોસેસ છે એને સ્ટાર્ટ થવા માટે, કોઈ પણ મોલેક્યુલ છે એને કોઈ પણ પ્રોસેસ શરૂ કરવા માટે જે એનર્જીની જરૂર પડે છે, એક્ટિવેટ થવા માટે જે એનર્જીની જરૂર પડે છે એને કહેવાય છે એની એક્ટિવેશન એનર્જી. જો કોઈ પણ પ્રોસેસ છે એની અંદર એન્ઝાઇમ પાર્ટિસિપેટ ના થતા હોય તો જે કોઈ પણ મોલેક્યુલ્સ છે એ પ્રોસેસને સ્ટાર્ટ કરવા માટે એને વધારે પ્રમાણમાં એનર્જીની જરૂર પડે. પણ તમારો એન્ઝાઇમ શું કરે છે કે એક્ટિવેશન એનર્જી છે એને ડિક્રીઝ કરી નાખે છે અને કોઈ પણ પ્રોસેસ છે એનો રેટ છે એ ઇન્ક્રીઝ કરે છે. તો એન્ઝાઇમ શું કરે છે, ડિક્રીઝ ધ એક્ટિવેશન એનર્જી, એટલે કે કોઈ પણ રિએક્શન સ્ટાર્ટ થવા માટે જે એનર્જીની જરૂર પડે છે એ એનર્જી છે એ ઘટાડી નાખે છે અને પોતે છે એનર્જી એ રિએક્શનમાં યુઝ થઈ અને કોઈ પણ સબસ્ટ્રેટ છે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું કામ છે એ કરે છે. એટલે કે એ શું કરે છે, એન્ઝાઇમ્સ એક્ટિવેશન એનર્જીને લો કરી અને પોતે છે એ રિએક્શનમાં પાર્ટિસિપેટ થાય છે અને સબસ્ટ્રેટને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનું છે એ પોતે કામ કરે છે. આ થઈ ગયો એનો ફોર્થ પોઈન્ટ. નેક્સ્ટ વાત કરીએ ફિફ્થ પોઈન્ટ જોઈએ તો કે એન્ઝાઇમ્સ છે એ મોસ્ટલી કેવા હોય છે, સોલ્યુબલ હોય છે. બધા જ એન્ઝાઇમ્સ જે સેલની અંદર આવેલા હોય છે એ બધા મોસ્ટલી છે એ સોલ્યુબલ ફોર્મમાં આવેલા હોય છે. પણ અમુક એન્ઝાઇમ્સ છે એના કોલોઇડલ ફોર્મની અંદર પણ જોવા મળે છે, એટલે કે સમ વોટ ઇનસોલ્યુબલ, એટલે કે કલીલ જેવું ફોર્મ છે એની અંદર પણ છે એ જોવા મળે છે. તો આ અલગ અલગ એની એન્ઝાઇમ્સની પ્રોપર્ટી છે. આ પ્રોપર્ટી છે એ એન્ઝાઇમ્સ છે એને યુનિક છે એ બનાવે છે. પહેલી પ્રોપર્ટી શું હતી, આપણે અહીંયા 5 પ્રોપર્ટી વિશે જોયું. પહેલી પ્રોપર્ટી છે તો કે બધા જ એન્ઝાઇમ્સ છે એ પ્રોટીનના બનેલા હોય છે, પણ અમુક એક્સેપ્શન છે, ધેટ ઇઝ અ રાઇબોઝાઇમ એન્ઝાઇમ. રાઇબોઝાઇમ જે શેના બનેલા હોય છે, આરએનએ મોલેક્યુલ્સના બનેલા હોય છે. તો આ વાત થઈ ગઈ એની પહેલી પ્રોપર્ટીની. બીજી પ્રોપર્ટીની વાત કરીએ તો કે એન્ઝાઇમ્સ છે એ એની એક્ટિવિટી, એની કેટાલાઇટિક એક્ટિવિટી, એટલે કે કોઈ પણ પ્રોસેસ છે એ પરફોર્મ કરવાની જે એક્ટિવિટી છે એ શેના પર ડિપેન્ડ કરે છે, તો કે એની ઇન્ટેગ્રિટી ઉપર ડિપેન્ડ કરે છે. જો પ્રોસેસ દરમિયાન જો એન્ઝાઇમ્સ છે એ બ્રેકડાઉન થઈ જશે અથવા ડીનેચર થઈ જશે તો ફર્ધર એ એન્ઝાઇમ્સ છે એ પ્રોસેસને કેરી આઉટ કરી શકશે નહીં. હવે થર્ડ એક્ટિવિટી જોઈએ આપણે એની, તો કે શું છે, તો કે એન્ઝાઇમ્સ છે એ કેવા છે, હાઈલી સ્પેસિફિક છે. તો કે કોઈ પણ પ્રોસેસ દરમિયાન કોઈ પણ રેન્ડમલી એન્ઝાઇમ્સ છે એ યુઝ થતો નથી. કોઈ પણ સબસ્ટ્રેટ માટે એનું એન્ઝાઇમ પણ સ્પેસિફિક હોય છે અને એ ફર્ધર એ ફંક્શન છે એ કેરી આઉટ છે એ કરે છે. એટલે કે કોઈ પણ રેન્ડમલી સબસ્ટ્રેટ હારે રેન્ડમલી કોઈ પણ એન્ઝાઇમ છે એ બાઇન્ડ થઈ જતો નથી. તો એન્ઝાઇમ્સ છે એ હાઈલી સ્પેસિફિક હોય છે પોતાના સબસ્ટ્રેટની માટે. ફોર્થ વાત કરીએ તો કે એન્ઝાઇમ્સ છે એ શું કરે છે, તો કે તમારે કોઈ પણ સેલની અંદર થતી કોઈ પણ જે રિએક્શન છે એનો રેટ છે એ વધારવાનું કામ કરે છે અને વધારે સ્પીડી બનાવે છે. તો આ સ્પીડી કઈ રીતે બનાવે છે, તો કે જે આખી પ્રોસેસ છે એને સ્ટાર્ટ થવા માટે જે એનર્જીની જરૂર પડે છે એ એનર્જીનું પ્રમાણ છે પોતે શું કરી નાખે છે, ઘટાડી નાખે છે અને પોતે છે એ રિએક્શનમાં છે એ પાર્ટિસિપેટ કરે છે અને કોઈ પણ સબસ્ટન્ટ છે એને એની પ્રોડક્ટ ફોર્મમાં છે એ કન્વર્ટ કરી નાખે છે. એટલે એન્ઝાઇમ શું કરે છે, ઇન્ક્રીઝ ધ કેમિકલ રિએક્શન રેટ ઓફ ધી રિએક્શન બાય લોવરિંગ ધ એક્ટિવેશન એનર્જી. ફિફ્થ વન છે, બધા જ એન્ઝાઇમ્સ છે કેવા છે, સોલ્યુબલ ફોર્મમાં છે એ મોસ્ટલી જોવા મળે છે અને અમુક એન્ઝાઇમ્સ છે એ કોલોઇડલ સ્ટેટમાં એટલે કે કલીલના સ્ટેપના ફોર્મમાં પણ છે સેલની અંદર છે એ જોવા મળે છે. તો આ છે એ અલગ અલગ છે એ 5 એની પ્રોપર્ટી છે કે જે એન્ઝાઇમ્સ છે એને સેલની અંદર યુનિક બનાવે છે. હવે વાત કરીએ આપણે એની હિસ્ટ્રી વિશે.
એની હિસ્ટ્રી. તો કે એન્ઝાઇમ્સ છે ડિસ્કવર થવા કોણે કર્યા હતા, આ વર્ડ્સ ડિસ્કવર કોણે કર્યો, તો આ બધું છે આપણે એની હિસ્ટ્રી વિશે જોઈ લઈએ. તો સૌપ્રથમ જે લુઈસ પાશ્ચર છે જેણે શું કર્યું હતું, ફર્મેન્ટેશનની પ્રોસેસ દરમિયાન એવું નોટિસ કર્યું કે જે ગ્રેપ જ્યુસ છે, ગ્રેપ જ્યુસ એટલે કે શુગરનો સોર્સ, એની અંદરથી ફર્મેન્ટેશન થઈ અને આલ્કોહોલ છે એ ફોર્મ થાય છે. સાયન્ટિસ્ટ છે દેટ ઇઝ અ લુઈસ પાશ્ચર, લુઈસ પાશ્ચર એણે સૌપ્રથમ જોયું કે ગ્રેપ જ્યુસ છે, જે ગ્રેપ જ્યુસ છે એનો સોર્સ છે ઓબ્જેક્ટ છે શર્કરા એટલે કે તમારા કાર્બોહાઈડ્રેટનો સોર્સ છે. ગ્રેપ જ્યુસની અંદરથી શું બને છે, આલ્કોહોલ બને છે થ્રુ ધી ફર્મેન્ટેશન પ્રોસેસ, થ્રુ ધી ફર્મેન્ટેશન પ્રોસેસ. અને આ પ્રોસેસ દરમિયાન એટલે કે આલ્કોહોલ કન્વર્ઝન માટે કે શુગરમાંથી આલ્કોહોલના કન્વર્ઝન માટે તમારા ઈસ્ટના સેલ છે એ જવાબદાર છે. આવું સૌપ્રથમ કોણે નોટિસ કર્યું હતું, તો કે લુઈસ પાશ્ચર નામના સાયન્ટિસ્ટે એવું નોટિસ કર્યું હતું. તો કે તમારી કોઈ પણ જે મટીરિયલ છે, રો મટીરિયલ છે, સબસ્ટ્રેટ છે એની અંદર એટલે કે અહીંયા એ લીધું હતું ગ્રેપનું જ્યુસ, તો કે ગ્રેપ જ્યુસમાંથી ફર્મેન્ટેશન થ્રુ આલ્કોહોલ બને છે, પણ આ પ્રોસેસ થવા માટે ઈસ્ટના સેલ છે એ કમ્પલસરી જરૂરી છે એવું એણે નોટિસ કર્યું હતું. તો ત્યારે એવું માનવામાં આવતું હતું કે આલ્કોહોલ છે એ બનવા માટે છે એ તમારા કોઈ પણ માઇક્રોબિયલ સેલ્સ છે એ જવાબદાર છે એવું ત્યારે માનવામાં આવતું હતું. તો કે કન્વર્ઝન ઓફ ધી આલ્કોહોલ છે એના કન્વર્ઝન માટે કોણ જવાબદાર છે, તો કે ઈસ્ટના સેલ છે એ જવાબદાર છે. એટલે કે શુગરનીમાંથી આલ્કોહોલ કન્વર્ઝન માટે ઈસ્ટના સેલ છે એ જવાબદાર છે. એટલે આખી પ્રોસેસ છે એ માઇક્રોબિયલ પ્રોસેસ છે, આવું સૌપ્રથમ છે એ માનવામાં આવતું હતું. ત્યારબાદ ઇન 1819ની અંદર 1897ની અંદર જે એડવાર્ડ બુશનર નામના સાયન્ટિસ્ટ છે એણે એવું કીધું, એણે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કર્યો અને એવું એણે કન્ક્લુઝન આપ્યું કે તમારું જે શુગરમાંથી આલ્કોહોલનું કન્વર્ઝન છે એ ઈસ્ટ, એને માટે ઈસ્ટ જવાબદાર છે નહીં, પણ ઈસ્ટની અંદર આવેલું એક બાયોમોલેક્યુલ્સ છે જે આખી પ્રોસેસ છે એ કરે છે. તો એણે એક્સપેરિમેન્ટ શું કર્યો, તો કે એણે શું લીધું, અહીંયા કોઈ પણ શુગરનો સોર્સ લીધો, કાર્બોહાઈડ્રેટનો સોર્સ, તો કે ગ્રેપ જ્યુસ પણ એને લીધું અને શું કર્યું, એની અંદરથી આલ્કોહોલ ફોર્મ થાય એટલે આ પ્રોસેસને કહેવાય ફર્મેન્ટેશન. તો આ પ્રોસેસ દરમિયાન એને ઈસ્ટના સેલ યુઝ કર્યા, પણ ઈસ્ટના સેલને શું કરી નાખ્યા, એણે લાઇસ કરી નાખ્યા, ઈસ્ટના સેલને લાઇસ કરી નાખ્યા એટલે એની અંદરથી એન્ઝાઇમ રિમૂવ અલગ થઈ ગયો, બહાર આવી ગયો. તો આ એન્ઝાઇમ શું કરે છે, શુગરમાંથી આલ્કોહોલ કન્વર્ટ કરે છે. તો અહીંયા શુગરમાંથી આલ્કોહોલ તો બન્યું, પણ ઈસ્ટ યુઝ કરી હતી એક્સપેરિમેન્ટની અંદર કેવી હતી, લાઇસ ઈસ્ટ હતી, એટલે કે ઈસ્ટ છે એ લાઇસ્ડ હતી. તેમ છતાં શુગરમાંથી આલ્કોહોલ છે એ ફોર્મ થાય છે. આ પ્રોસેસ છે, આ જે એક્સપેરિમેન્ટ છે એ કોણે કન્ડક્ટ કર્યો હતો, તો કે એડવાર્ડ બુશનર નામના સાયન્ટિસ્ટે. એણે એવું નોટિસ કર્યું કે તમે જે ઈસ્ટના સેલ્સ છે, જે માઇક્રોબિયલ સેલ્સ છે એને લાઇસ કરો છો, તેમ છતાં શુગરમાંથી આલ્કોહોલ છે એ કન્વર્ટ થાય છે. તો એણે એવું કન્ક્લુડ કર્યું કે તમારા ઈસ્ટના સેલની અંદર કોઈ એવો બાયોમોલેક્યુલ્સ છે એ આવેલું હોય છે જે શું કરે છે, શુગરમાંથી આલ્કોહોલ કન્વર્ટ કરવા માટે જવાબદાર છે. અને આ બાયોમોલેક્યુલ છે કયું છે, ધેટ ઇઝ અ એન્ઝાઇમ્સ. એટલે કે ત્યાર પછી એન્ઝાઇમ્સ ટર્મ્સ છે એ યુઝમાં આવી, એટલે કે ઈસ્ટ સેલ્સ છે એ તમારા ફર્મેન્ટેશન માટે જવાબદાર નથી, પણ ઈસ્ટ સેલની અંદર આવેલો એન્ઝાઇમ્સ છે જે શું કરે છે, શુગરમાંથી આલ્કોહોલ છે એ ફોર્મ કરે છે થ્રુ ધ ફર્મેન્ટેશન પ્રોસેસ. તો આ વર્ડ્સ જે છે એ ઈસ્ટમાંથી મેળવવામાં આવ્યો હતો, એટલે કે આખું એક્સપેરિમેન્ટ છે એ ઈસ્ટ ઉપર કરવામાં આવ્યું હતું. એટલે જે એન્ઝાઇમ્સ છે એ ગ્રીક વર્ડ છે અને એનો મિનિંગ થાય છે ઇન ઈસ્ટ. એટલે કે એન્ઝાઇમ્સ છે એ કોઈ પણ ગ્રીક વર્ડ છે એની પરથી મેળવવામાં આવ્યો છે અને એન્ઝાઇમ્સનો મિનિંગ થાય છે ઇન ઈસ્ટ, કેમ કે એન્ઝાઇમ્સ છે એ સૌપ્રથમ ઈસ્ટના સેલની અંદર જ અપિયર થયા હતા, ત્યાંથી જ રિવીલ થયું હતું. એન્ઝાઇમ વિશે સૌપ્રથમ ડિસ્કવર છે એ ઈસ્ટમાંથી થયું હતું, એટલા માટે એનો એ ગ્રીક મિનિંગ થાય છે ઇન ઈસ્ટ. અને જે એન્ઝાઇમ્સ જે વર્ડ્સ છે એ સૌપ્રથમ કોણે આપ્યો હતો, તો કે કોન નામના સાયન્ટિસ્ટે છે એ એન્ઝાઇમ્સ વર્ડ છે એ પ્રપોઝ કર્યો હતો, W
કોન ઇન 1878 ની અંદર. એન્ઝાઇમ્સ વર્ડ છે એને છે પ્રથમ આપ્યો હતો. અને એન્ઝાઇમની જે સ્ટડી છે એનું આખું જે સાયન્સ છે કે જેની અંદર અલગ અલગ એન્ઝાઇમ્સનો સ્ટડી કરવામાં આવે છે, એના બધા પાથવેનો સ્ટડી કરવામાં આવે છે, એના સ્ટ્રક્ચરનો સ્ટડી કરવામાં આવે છે, એ બધી જ આખી જે સાયન્સ છે એમને એન્ઝાઇમોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એન્ઝાઇમોલોજી આખું જે સાયન્સ છે કે જેની અંદર બધા જ એન્ઝાઇમનો સ્ટડી કરવામાં આવે છે, તો આવા આખા સાયન્સ છે એને એન્ઝાઇમોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે, આ તો વાત થઈ ગઈ એની હિસ્ટ્રીની. હવે વાત કરીએ તો કે એન્ઝાઇમ્સ છે એ સેલમાં ક્યાં ક્યાં જોવા મળે છે. તો કે એન્ઝાઇમ્સ છે એ સેલના સાઇટોપ્લાઝમની અંદર, પછી માઇટોકોન્ડ્રિયાની અંદર, પછી સેલના ટિશ્યુની અંદર, બોડી ફ્લુઇડની અંદર, આ બધા જ ભાગની અંદર એન્ઝાઇમની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. અને એન્ઝાઇમ છે એ અલગ અલગ ઘણા ટાઈપની રિએક્શન છે એ કેરી આઉટ કરે છે અને કોઈ પણ સબસ્ટ્રેટ છે અને એના પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરવાનું છે એ કામ કરે છે. હવે સૌપ્રથમ જે એન્ઝાઇમ્સ છે એને એના પ્યોર ફોર્મમાં, એટલે કે કોઈ પણ સેલ્સની બહાર એના પ્યોર ફોર્મમાં કોણે કર્યો હતો તો કે બુશનર નામના સાયન્ટિસ્ટે ઇન 1897 ની અંદર બુશનર નામના સાયન્ટિસ્ટ છે અને સૌપ્રથમ ઝાયમેઝ એન્ઝાઇમ છે એને એના પ્યોર ફોર્મની અંદર એણે ઈસ્ટની અંદરથી ઝાયમેઝ એન્ઝાઇમ્સ છે અને એના પ્યોર ફોર્મની અંદર સેલની બહાર એક્સટ્રેક્ટ કરી અને એને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કર્યો હતો. આપણે વાત કરી કે એન્ઝાઇમ્સ છે એ સોલ્યુબલ હોય છે અને સોલ્યુબલ છે એટલે સેલના સાઇટોપ્લાઝમની અંદર, માઇટોકોન્ડ્રિયાની અંદર ગમે ત્યાં છે સોલ્યુબલ ફોર્મમાં છે એ સેલના સાઇટોપ્લાઝમના ફ્લુઇડની અંદર મિક્સ થઈ ગયેલો હશે. તો એ મિક્સ સબસ્ટન્સ જે આખું ફ્લુઇડ છે એની અંદરથી કોઈ પર્ટિક્યુલર એન્ઝાઇમ્સ છે એને એના પ્યોર ફોર્મની અંદર સૌપ્રથમ બુચનર નામના સાયન્ટિસ્ટે ઇન 1897 ની અંદર ઝાયમેઝ નામનો જે એન્ઝાઇમ્સ છે કે જે ઈસ્ટની અંદર આવેલો છે એને પ્યોર ફોર્મની અંદર કન્વર્ટ કર્યો હતો. હવે વાત કરીએ આપણે ક્રિસ્ટલાઇન ફોર્મ. તો કે હવે આપણે વાત કરી કે એને પ્યોર ફોર્મમાં લાવ્યા બહાર, પણ એને ક્રિસ્ટલ ફોર્મમાં એટલે કે પાવડર ફોર્મમાં કન્વર્ટ કોણે કર્યો હતો સૌપ્રથમ તો કે સમર નામના સાયન્ટિસ્ટે. ધેટ ઇઝ અ સમનર ઇન 1926 ની અંદર. તો કે સમનર નામનો જે સાયન્ટિસ્ટ છે એણે એન્ઝાઇમ છે ધેટ ઇઝ અ યુરિએઝ એન્ઝાઇમ એને સૌપ્રથમ ક્રિસ્ટલ ફોર્મની અંદર કન્વર્ટ કર્યો હતો. ક્રિસ્ટલ ફોર્મની અંદર એટલે કે પાવડર ફોર્મની અંદર છે એ કન્વર્ટ કર્યા હતા. તો કે જે એન્ઝાઇમ્સ છે જે કે સેલની અંદર મોસ્ટલી સોલ્યુબલ ફોર્મમાં આવેલા હોય છે એને એના પ્યોર ફોર્મમાં કોણે કન્વર્ટ કર્યા હતા તો કે બુશનર નામના સાયન્ટિસ્ટ. અને એન્ઝાઇમ કયો હતો તો કે ઝાયમેઝ. ત્યારબાદ હવે પ્યોર ફોર્મમાં આવી ગયા પણ એને પાવડર ફોર્મમાં એટલે કે ક્રિસ્ટલ ફોર્મમાં કોણે કન્વર્ટ કર્યા હતા તો કે સમનર નામના સાયન્ટિસ્ટે. અને એન્ઝાઇમ કયો હતો તો કે યુરિએઝ એન્ઝાઇમ હતો જે સૌપ્રથમ એના ક્રિસ્ટલ ફોર્મની અંદર કન્વર્ટ થયો હતો. તો આ વાત થઈ ગઈ આપણે આખા હિસ્ટ્રી ઓફ એન્ઝાઇમ્સની. તો કે એન્ઝાઇમની ડિસ્કવરી કઈ રીતે થઈ. એકવાર થોડું રિકોલ કરી લઈએ કે સૌપ્રથમ જે એન્ઝાઇમ્સ છે એની ડિસ્કવરી છે એ લુઈસ પાસ્ચરના ટાઈમમાં થઈ હતી. તો કે લુઈસ પાસ્ચરે શું કર્યું તો કે આખો એક્સપેરિમેન્ટ કર્યો હતો કે જેની અંદર એણે એવું કીધું કે કોઈ પણ શુગર કન્ટેનિંગ કોઈ પણ સબસ્ટન્સ છે એને લીધું હતું ગ્રેપનું જ્યુસ. તો શુગર કન્ટેનિંગ સબસ્ટન્સ છે એની અંદરથી આલ્કોહોલ છે એ ફોર્મ થાય છે. આ પ્રોસેસ છે કઈ છે ફર્મેન્ટેશનની પ્રોસેસ. તો આ પ્રોસેસ દરમિયાન ઈસ્ટ સેલ છે એ છે એ જવાબદાર છે. એટલે કે શુગરમાંથી આલ્કોહોલ ફોર્મ થવા માટે ઈસ્ટ સેલ છે એ જવાબદાર છે. જો તમારા મીડિયમની અંદર ઈસ્ટના સેલ નહીં હોય તો શુગરમાંથી આલ્કોહોલ છે એ કન્વર્ટ થશે નહીં. એટલે લુઈસ પાસ્ચરે એવું કીધું કે ફર્મેન્ટેશન છે એ માઇક્રોબિયલ પ્રોસેસ છે. ત્યાર પછી એડવર્ડ બુશનર નામના સાયન્ટિસ્ટ છે એણે અલગ એક્સપેરિમેન્ટ છે એ ફોલો કર્યો અને એણે શું કર્યું તો કે ઈસ્ટના સેલ્સ છે એને લાઈસ કરી નાખ્યા. તેમ છતાં તમારા જે સુગર છે એ આલ્કોહોલમાં કન્વર્ટ થતા હતા. તો બુશનર નામના સાયન્ટિસ્ટે એવું કન્ક્લુડ કર્યું કે તમારા આલ્કોહોલ બનવા માટે ઈસ્ટના સેલ નહીં પણ ઈસ્ટની સેલની અંદર આવેલ કોઈ એવું મોલેક્યુલ્સ છે બાયોમોલેક્યુલ્સ કે જે તમારા આલ્કોહોલ બનવા માટે જવાબદાર છે. અને આ જે બાયોમોલેક્યુલ્સ છે એ એન્ઝાઇમ્સ તરીકે ફર્ધર છે એ ઓળખાય છે. અને જે એન્ઝાઇમ્સ છે એ ગ્રીક વર્ડ છે એનું મિનિંગ થાય છે ઇન ઈસ્ટ.
કેમ કે એ સૌપ્રથમ ઈસ્ટના સેલમાં જ સૌપ્રથમ રિવીલ થયા હતા, એટલે એનો મિનિંગ થાય છે ઇન ઈસ્ટ. હવે જે એન્ઝાઇમ્સ છે એ વર્ડ છે એ કોણ નામના સાયન્ટિસ્ટ છે એણે આપ્યો હતો. તો જે એન્ઝાઇમ્સ છે એનું આખું જે સાયન્સ છે કે જેની અંદર એન્ઝાઇમ્સનો સ્ટડી કરવામાં આવે છે એમને એન્ઝાઇમોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો કે એન્ઝાઇમ્સ છે એ સેલમાં ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે એન્ઝાઇમ્સ છે એ સેલના સાયટોપ્લાઝમની અંદર, માઇટોકોન્ડ્રિયાની અંદર, બોડી ફ્લુઇડની અંદર, ટીશ્યુની અંદર, બધે જ ઓલ ઓવર બધી જગ્યાએ છે એ એન્ઝાઇમની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. હવે વાત કરીએ તો કે એન્ઝાઇમ્સ છે મોસ્ટલી સોલ્યુબલ હોય અથવા કોલોઇડલ ફોર્મની અંદર હોય. તો એ શું હોય? તમારા બોડીના ફ્લુઇડ હારે મિક્સ થયેલા હોય. તો સૌપ્રથમ એન્ઝાઇમ્સ છે એને બોડી ફ્લુઇડમાંથી અલગ પ્યોર ફોર્મમાં કન્વર્ટ કર્યા હતા. કોણે? તો કે બુશનર નામના સાયન્ટિસ્ટે. અને એન્ઝાઇમ કયો હતો? તો કે ઝાયમેઝ એન્ઝાઇમ. હવે એને પ્યોર ફોર્મમાં અલગ તો કરી નાખ્યા, પણ એને ક્રિસ્ટલ ફોર્મમાં કન્વર્ટ કોણે કર્યા હતા? તો કે ધેટ ઇઝ અ સાયન્ટિસ્ટ, ધેટ ઇઝ અ સમનર નામના સાયન્ટિસ્ટ છે. એણે સૌપ્રથમ એન્ઝાઇમ્સ છે એને ક્રિસ્ટલ ફોર્મની અંદર કન્વર્ટ કર્યા હતા. અને એન્ઝાઇમ કયો હતો? યુરિએઝ એન્ઝાઇમ હતો કે જેને એને ક્રિસ્ટલ ફોર્મની અંદર છે એ કન્વર્ટ કર્યા હતા. તો આ વાત થઈ ગઈ આપણે જનરલ ઇન્ટ્રોડક્શન ઓન ધી એન્ઝાઇમ્સ. આપણે એન્ઝાઇમ્સના ઇન્ટ્રોડક્શનની અંદર આપણે આટલું જ ભણવાનું છે. ધેટ્સ ઇટ. થેન્ક યુ.